नमस्कार, स्वागत है आपका वी टाइम न्यूज पर और आपके साथ मैं हूं पहली चौहान। बढ़ते हैं खबरों की ओर। सचिन एलडी स्कूल के सामने आए शिवाय बच्चों का अस्पताल में सही डॉक्टर न होने से एक 11 साल की बच्ची की हुई मौत। मृतक के परिवार द्वारा लगाया गया आरोप। आपका नाम क्या है? अरे मुझे मत बोल, मैं आपका नाम क्या है वो तो बताएंगे। नाम तो आपका बताएंगे। आप कुछ नहीं हो। आप कौन हो फिर? आपका नाम तो बोलिए। क्या नाम है आपका? आपका नाम क्या है? आपका क्या नाम है? आपका नाम क्या 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 है? क्या करते हो यहाँ पे? आप मौसी हो? वो सब है उन लोग का है ना, आवाज बाहर जाए इसलिए बोले तो शांत रहो। बाकी आपको जो करना है वो पुलिस वाले सब अंदर ही है, जो ये आपके मेन है, थोड़ा आप शांत रखो। कौन है मेन? हमारे मेन कौन है? आपके मेन कौन है? शॉर्टकट होता है, सब अंदर बैठे हैं। इनकी गलती नहीं, इनकी तो आप लोग कितना चिल्ला रहे हो उनके? क्या घटना हुआ? क्या नाम हुआ? आपका नाम क्या है? माइकल राज। घटना क्या हुआ? के बच्चे को बुखार था, सर पे दर्द, न्यूमोनिया जैसा, तो उसके लिए जब दोपहर को एडमिट किया। कब? कल दोपहर को 11 बजे ऐसा एडमिट इधर किया था। शाम तक बच्चे को ठीक था। अब ये जो सुबह में एकदम तो क्या हो गया? बच्ची अभी सही है कि डेथ हो गई? डेथ कितने बजे? सुबह में 6-7 बजे। यहाँ पे क्या सुविधा दी है डॉक्टर ने? ये अभी करके हम लोग को सुबह आया, रात को आपने जब एडमिट किया था तो आपको सुविधा यहाँ पे क्या क्या मिली थी? क्या क्या फैसिलिटी है यहाँ हॉस्पिटल में? यहाँ पे तो अभी उनके पापा को इधर को ये लोग थे, इनको पूछो क्योंकि अभी उस टाइम पे नहीं था। क्या नाम है आपका? उनको मैं ऐसा बोला कि देखो नहीं हो रहा है तो उसने क्या बोला कि कल एनआरआई करनी पड़ेगी। बोले एनआरआई करना है तो आज ही कर लेंगे, क्यों रात बिगाड़ेंगे? ये लोगों ने रात बिगड़े। डॉक्टर बोला 24 कलाक का घंटा है, एक कल सुबह में पता चल जाएगा। क्या नाम है डॉक्टर का? ये डॉक्टर का नाम है, हॉस्पिटल का क्या नाम है? कौन सा एरिया में पड़ता है? કાલે બપોરના અરસામાં એક યશસ્વી કરીને પેશન્ટ 11 વર્ષની બાળકી અમારા હોસ્પિટલમાં દાખલ કરી હતી, જે આગળ 2 દિવસથી સારવાર લેતી હતી અને સચિન સાર્વજનિક હોસ્પિટલમાં બતાવતી હતી। ત્યાં એના બધા રિપોર્ટ થયા હતા। રિપોર્ટના અંતે એવું જાણ અને ત્યાં નિદાન કરવામાં આવ્યું હતું કે એને મગજમાં ઇન્ફેક્શન છે અને એની હાલત ગંભીર છે, એટલે એને ત્યાંથી અહીંયા હાલત સારી નથી, એટલે અહીંયા બાળકોના ડૉક્ટર ત્યાં ના હોવાથી અહીંયા મોકલી દીધો। અહીંયા આપણે પેશન્ટ આવ્યું ત્યારે દાખલ કર્યું અને એની કન્ડિશન જોઈને બાળક જ્યારે આવ્યું ત્યારે એકદમ ભાનમાં ના હતું અને ધબકારા એના બરાબર આવતા હતા, શરીરમાં ઓક્સિજનનું લેવલ બરાબર આવતું હતું, બીપી ને બધું બરાબર હતું। બાકી ચેક કરતા બાળકને મગજમાં ઇન્ફેક્શન હોવાનું જણાવ્યું। બાળક જ્યારે આવ્યું ત્યારે એકદમ ખરાબ હાલતમાં હતું। શ્વાસ થતાં ધીરે ધીરે એની પરિસ્થિતિમાં થોડો સુધારો થયો। બાળકે સામેથી પાણી માંગ્યું। રિલેટિવ એના સગા થોડા એન્સિયસ થતા હતા, ત્યારે એને એમ પણ સમજાવવામાં આવ્યું હતું કે તમારે બાળકને આગળ લઈ જવાની જરૂર છે। જ્યારે હોસ્પિટલમાંથી કોઈ પણ બાળકને આપણે આગળ મોકલીએ ત્યારે પેશન્ટના સગાને સાઇન કરવી પડે કે હોસ્પિટલની બહાર જાય એટલે બાળકની જવાબદારી સગાવાળાની હોય, એટલી જવાબદારી બધી હોસ્પિટલને બધી રીતના એમને આપવામાં આવે છે અને બધી હોસ્પિટલમાં સાઇન કરાવવામાં આવે છે। 7:30ના અરસામાં એક બનાવ બન્યો। એમને સડનલી મગજના ઇન્ફેક્શનના લીધે ખેંચ આવી અને એના લીધે એનું હાર્ટ બેસી ગયું। વિધિન 5 મિનિટ આપણે એમને ઇન્ટ્યુબેટ કરી અને એની રિસેસિટેશનની પ્રોસેસ ચાલુ કરી અને સગાવાળાને કીધું કે આમાં 10% જેટલો ચાન્સ છે બાળકને સર્વાઈવ થવાનો, કેમ કે એકવાર હાર્ટ બેસી ગયા પછી ધબકારા ઓછા હતા। એને જે મેડિકલ ભાષામાં આપણે જે રીતના રિસેસિટેશનની પ્રોસેસ આવે એ આપણે ફોલો કરી, આંબુ બેગ ને માસ્ક ને બધું આપીને બરાબર। મીનવાઇલ સગાને સમજાવવામાં પણ આવ્યું કે તમારે એને આપણી હોસ્પિટલમાં વેન્ટિલેટરની સુવિધા ન હોવાથી એને આગળ લઈ જવું પડે, પણ સગાવાલાઓની જીદ હતી કે તમે હવે પેશન્ટ આવું થઈ ગયું છે, મરવા ઉપર છે, એટલે તમે આગળ મોકલો છો। એના એક પીરિયડમાં 2 કલાક ટાઈમ 1.5 થી 2 કલાક ખરાબ થયો અને પછી છેવટે અમારે પોલીસને જાણ કરવી પડી। અને પરિવારવાળાનો આક્ષેપ છે કે તમે છે ને ડોક્ટર છો ને તમે હોસ્પિટલમાં નથી આવેલા ચકાસણી કરવા માટે પેશન્ટને। એ બાબતે તો ડોક્યુમેન્ટેશન છે બધી, શું ટ્રીટમેન્ટ આપીને શું કર્યું છે આપણે, બરાબર। હોસ્પિટલ કયા ડોક્ટરે ચકાસણી કરી છે? મેં પોતે જ કરી હતી તમે આવ્યા અને નહીં? સાંજે મારે મેડિકલ ઇમરજન્સી હોવાથી એક હું નતો આવી શક્યો, પણ સવારે જેવું મને ખ્યાલ આવ્યો હું આવી ગયો। બસ અત્યારે હું એટલું જ કહેવા બીજા કયા ડોક્ટર હતા? હું પોતે જ ડોક્ટર છું, હું પોતે જ હતો। આપણી પાસે સીસીટીવી આપણી પાસે ફૂટેજ છે કે હું પોતે આવ્યો જ તો, બરાબર। પરિવારવાળાનો આક્ષેપ છે કે બીજો કોઈ ડોક્ટર હતો અહીંયા ચકાસણી માટે, તમે નહીં હતા?
રાત્રે હું તો કહું છું, રાત્રે મારી ફેમિલી ઇમરજન્સીને કારણે કોઈ ડૉક્ટર નહોતું, હું પોતે નહોતો આવી શક્યો. તમે પેલું ક્રોસ ચેક કરીને સાચું પેલું જોઈ લો ને. वी टाइम न्यूज के लिए सूरत से अंकित दुबे की रिपोर्ट.